રિહર્સલ કરી ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. ફર્સ્ટ તમારું નામ પૂછીશ, એક બે જણનું નામ બતાવી દે બરાબર, સરનેમ સાથે. ત્યાર પછી મારું ઇન્ટ્રોડક્શન આપી, પછી તમારું નામ પૂછે એટલે બે જણ બોલ દેજો બરાબર, સરનેમ સાથે. પછી આ મોન્સૂન ફેસ્ટિવલ અહીં સમજાવવાનું છે, કઈ રીતે તમને ખબર પડી, કઈ રીતે રીલ્સ થ્રુ. અચ્છા, મતલબ સોશિયલ મીડિયા પર એમ બોલ દેજો બરાબર, સોશિયલ મીડિયા. પછી અહીં જે વરસાદી વાતાવરણ છે, જંગલ છે, પછી આ આબોહવા છે, એ કેવી લાગે તમને સુરતમાં અહીં સમજાવ. હા, રિવ્યુ આપો બરાબર છે. એ રીતે તમે થોડું ઘણું જે બોલો ને એ બોલજો, એવું બોલજો. પછી બીજું તમે કોઈ તમારા ફ્રેન્ડ રિલેટિવને અહીં સમજાવવા બીજી વાર આવા પેપર કરશો એ બોલજો, એના વિશે પછી તમે ના જે હોય તમારું ફીડબેક બોલજો. ત્યાર પછી અહીં જે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ગવર્મેન્ટ એન્ડ ટુરિઝમ દ્વારા એનું પૂછીશ, એટલે તમને કેવું લાગે આ બધું એનું ફીડબેક આપો. પછી પાંચમાંથી રેટિંગ પૂછીશ અને લાસ્ટમાં ફીડબેક છેલ્લો મેઇન ફીડબેક, જે તમને વસ્તુ ગમી હોય અને ના પણ ગમી હોય એવું પણ હોઈ શકે. એવું કહે છે ના ગમી હા બટ આપશો ફર્સ્ટ ટાઈમ આવે છે. હા પેલા તો આવી ચૂક્યા છે, મતલબ એવું સમજાય. બહુ સુંદર આયોજન, સરસ છે સાહેબ, મજા આવે. આયોજન મેનેજમેન્ટ એનું એકદમ પરફેક્ટ છે. મેનેજમેન્ટ પરફેક્ટ છે ને આમ એનું આયોજન પેલું નાગલીની જે ઘરની જે પ્રોડક્ટ છે ઘરે બનાવેલી વૈરાવની એ પણ બહુ સારી લાગે. અમે એક્સાઇટેડ છીએ કેમ કે આજનો દિવસ અમારા માટે બહુ ઘણો મહત્વનો છે કેમ કે બધામાં ટીચર પરિવારમાંથી છીએ બધા, અને આજે અમારા મોટા બેન છે એમને એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ હોય એની જોડે કોઈ કળા કૌશલ્ય હોય તો એ કળા કૌશલ્ય છે એ અહીંયા પોતાનું પ્રદર્શન કરી શકે છે અને એની અંદર શ્રેષ્ઠ કામગીરી કરી. અને અહીંયા મેં કાલે નાઇટની અંદર પણ વિઝિટ કરી છે અને અહીંયા પણ બધા સ્ટોલ જોયા છે, તો એની અંદર બહુ અદ્ભુત કલા કૌશલ્ય છે એ ગુજરાતના વ્યક્તિઓ દ્વારા ખીલેલું જોવા મળે છે અને એમને એક પ્લેટફોર્મ અહીંયાથી મળી રહે છે. એટલે ખરેખર જે મોન્સૂન ફેસ્ટિવલ છે એની મુલાકાત આપણે લેવી જોઈએ. અમે ત્યાંથી ઘણી બધી ખરીદી પણ કરી છે અને કળા કૌશલ્યના બહુ અદ્ભુત નમૂનાઓ અમને એમાં જોવા મળ્યા છે. मैं 2 दिन से बहुत परेशान था, दोस्त लोग ने बोला चलो माइंड फ्रेश करके आते हैं, फिर यहाँ के लगा बहुत माइंड फ्रेश हुआ, बहुत सुकून लगा, ऐसा सुकून वाली जगह है. હું ફીજીથી આવ્યો છું, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ નજીક આવેલ છે, એક ટાપુ છે. હું મારું ગામ ત્યાં મનાવલ છે, હું 37 યર્સથી ત્યાં રહું છું. ત્યાંનું વેધર બી એવું જ છે, સાપુતારા મોન્સૂન જેવું જ છે. એવરી મે બી વિધિન અ ડે 3-4 ટાઈમ રેન પડે છે ત્યાં, એટલે એટલીસ્ટ સેમ સાપુતારા જેવું વેધર છે. ગવર્મેન્ટ કર્યું ને એ આદિવાસી લોકોને ડેવલપમેન્ટ કરવા માટે જો 100% સમર્પિત થાય ને તો આ લોકલ વિસ્તારને આપણને બહુ જ સારું એવું માધ્યમ મળે, પ્લેટફોર્મ મળે, જેનાથી એ લોકો અર્નિંગ કરી શકે અને પોતાના આત્મનિર્ભર બની શકે અને ભવિષ્યમાં રોજગારી મેળવવા બહાર ના જાય. એના માટે 100% એમને પ્રયત્ન એવો જ હોવો જોઈએ કે એમને લોકલ વ્યક્તિને અહીં સ્થાન આપવું જોઈએ અને એમને જ પ્રમોટ કરવું જોઈએ અને એમના ઉદ્યોગને પ્રાધાન્ય આપીને એ દિશા અને રીતિ બધું નક્કી કરે તો ઘણું આ લોકોને માધ્યમ એક મળી રહે. ત્યાંનું તો વાતાવરણ એટલું ફેન્ટાસ્ટિક છે કે નહીં ઠંડી ગરમી એકદમ ઠંડી લાગે, એકદમ ચીલ લાગતી. બપોરે ગરમી લાગતી હતી, સવારે અમે લગભગ બપોરે આવ્યા વખત થોડી ગરમી લાગતી હતી, બાકી ધીરે ધીરે જેમ સૂરજ ઢળતો જેમ એકદમ ઠંડ. અત્યારે તો બહાર નીકળે ઠંડી લાગે, ત્યાં તો કોટ ગરમી ઠંડી લઈ જાય છે, ગરમ કોટ પહેરવાની ઈચ્છા થઈ જાય છે. અહીંની આબોહવા લાઈક એટમોસ્ફિયર એકદમ પ્યોર ને પરફેક્ટ છે, જે એક સુકૂન વાળી ફિલિંગ આપે છે અને જામનગર કરતા 100 કહી શકીએ કે 100 ગણું વધુ બેટર. માઇન્ડ રિલેક્સ મોસમ હોય છે, ગમે તેવું ટેન્શન હોય તો સાપુતારા આવી જાઓ, टेंशन गायब. मानसून इंडिया में कहीं में ऐसा मानसून है सर, इसको देखने में बहुत मजा आता है हमको देखने में. इसका फेस्टिवल शो होता है और इसका ये डार्क एरिया होता है, अंधेरा, जैसे बरसात का मौसम हो तो बहुत अच्छा लगता है. ये बादल टकराते हैं तो बहुत अच्छा लगता है और ऊपर जाएंगे हम गधों पे, घोड़ों पे, ये वो भी अच्छा लगेगा हमारे को. ગવર્મેન્ટે જે બધું આમ વીણી બધું ભેગું કર્યું છે અહીંયા સાપુતારામાં એવું લાગે. એમનો જે મોટિવ હતો અહીંયા લોકોમાં જોયનેસ અને યુનિટી, કનેક્ટિવિટી એન્ડ લવ સ્પ્રેડ કરવાનો, એ બહુ સારો હતો અને સ્કોપ મળ્યો છે ઘણા લોકોને પોતાની ક્રિએટિવિટી, એમના ઇનિશિયેટિવ રાધર દેન સપોર્ટિંગ ધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ, હેન્ડક્રાફ્ટ લોકોને સપોર્ટ મળે, એમને ઇનિશિયેટિવ સારો છે અને એસ્પેશિયલી લોકોની ભાવનાઓ છે અને પ્લસ સાપુતારાનું વાતાવરણ એક સાથે ભેગું થયું છે. તો અહીંયાનું વાતાવરણ જોઈએ તો હાલમાં આપણને જે મોન્સૂનને સેટ થતું વાતાવરણ હોય, મતલબ કે એસીની કોઈ જરૂરિયાત રહેતી નથી. એમ કુદરતી એસી જેવું આપણને અહીંયા અદ્ભુત વાતાવરણ છે એ, અને 16 કળાએ જે પ્રકૃતિ છે એ ખરેખર ખીલેલી જોવા મળે છે. એટલે આપણને ખુદને એવું લાગે કે ખરેખર આપણે પ્રકૃતિની ગોદમાં ફરતા હોઈએ એ પ્રકારનું નેચર અહીંયા આપણને જોવા મળે છે. અને એમ લાગે ખૂણામાંથી બધા તારા ભેગા કરીને અહીંયા સાપુતારા ભેગા કરી દીધા એવું લાગે છે. બધી કલાકારી અહીંયા ભેગી છે. like we know nobody out there but still we feel like everyone is our family, so yeah, it's a great decision. ऐसे अलग अलग पॉइंट है
हर पॉइंट पे जाते हैं, वहाँ के लोग मिलते हैं, लोकल मिलते हैं, हाव भाव पूछते हैं, अच्छा बढ़िया लगा ऐसा वैसा वगैरह वगैरह। और नापसंद में तो इधर का थोड़ा बहुत ट्रैफिक इश्यू है, लेकिन पुलिस इधर की कामगिरी कर रही है, उनके हिसाब से सब हो जाएगा, बढ़िया है, गुड है। આબોહવા ખૂબ જ આહલાદક અમને ગમી, ખૂબ જ ગમ્યું. કારણ કે જે ઓક્સિજન સિટીના લેવલે ઓક્સિજનની કમી હોય, અહીંથી આપણને ફૂલ ભરપૂર પ્રમાણમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં આપણે એક દિવસ કે 2-3 દિવસ રહેવાનો એક અનોખો અનુભવ આપણને મળે છે, જે પ્રકૃતિ સાથેનો કનેક્ટ થવાનો એક મોકો મળે છે અને ખૂબ જ સુંદર અને રહેણિયામણું વાતાવરણ. એક્સ્ટ્રા ફીડબેક આપવા માંગશો તમે કોઈ તમારા ફેમિલી કાં તો ફ્રેન્ડને તમે આગ્રહ કરશો સાપુતારા આવવા માટે? અહીંયાની સંસ્કૃતિ જે લોકો ભૂલી ગયા છે, અહીંયાનું કલ્ચર જેને લોકો યાદ કરે ફરીથી, એટલા માટે આવવું જરૂરી છે કે જે આગળની આપણી ટેકનોલોજીને જે હતું એ લોકોને જોવા મળે, જાણવા મળે. પેરેગ્લાઇડિંગ બહુ બેસ્ટ છે અને અહીં હિલનો વ્યૂ રાહ જોવા ગયો, એવું વિચાર્યું નહોતું કે આવું હશે. કાંઈ એવું કંઈ છે નહીં, હરેક સ્થળમાં કોઈ ને કોઈ થોડીક તો ખામી રહે, પણ અહીંયા અમે જોયું એવું કંઈ છે નહીં. જેટલી અમે વિચાર્યું હતું એનાથી વધારે મજા આવી અમને. ને હજી અમારી પાસે ટાઈમ ઓછો હોય, વરના હજી એક દિવસ અમે રોકાવા માંગતા સાપુતારા. સાપુતારા વિશે ગમવામાં તો સરસ જ છે, કારણ કે લોકો જો ગુજરાત છોડીને માઉન્ટ આબુ વધે છે, એવું જો ગુજરાતનું લોકેશન લેવું તો સાપુતારા આવો ફર્સ્ટ નંબર, પણ બહુ બેસ્ટ છે સાહેબ. તો સાપુતારા બહુ બેસ્ટ જગ્યા છે, સરસ છે, કોઈ એવું નેગેટિવિટી કોઈ नहीं, બહુ છે. सर इसमें इनकी संस्कृति बहुत अच्छी लगी हमारे को, डांस वांस सब अच्छे लगे, हम देख हम बहुत प्रसन्न हुए. ऐसा फेस्टिवल हर बार होना चाहिए, हम बहुत खुश हैं इसमें आपसे. बहुत बढ़िया, बहुत अच्छा. यहाँ ऐसा मौसम हमको बाहर कहीं नहीं देखने मिला और बहुत अच्छा लग रहा है. ऐसी जगह हमने दूसरी जगह नहीं फील किया है. ટેબલ મોલ છે, સનસેટ મોલ છે, લેક છે, સનસેટ પોઈન્ટ ઉપર પેરેગ્લાઇડિંગ ને એ બધું છે, બહુ મજા આવે અહીંયા ફરવાની. આવું વિચાર્યું નહોતું કે આવું હશે સાપુતારા, સ્વર્ગ જેવું છે. મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે, તમને કયા માધ્યમથી ખબર પડી હતી? બરાબર, આ એક ક્વેશ્ચન. પછી અહીંનું વાતાવરણ કેવું લાગ્યું? વરસાદનો માહોલ છે, મોટા જંગલો છે, ડુંગરો છે, કેવું લાગ્યું? એન્ડ ધેન આ સ્ટોપ છે, આર્ટિફિશિયલ છે, ટોલ ઇન્સ્ટોલેશન છે, એ આયોજન કેવું લાગ્યું? બરાબર, પછી રેટિંગ પૂછીશ અને લાસ્ટમાં મેઇન ફીડબેક જે તમને અહીં વસ્તુ ના ગમી હોય એવું બી હોઈ શકે અને ગમી એવું બી હોઈ શકે. બરાબર, સમજી ગયા? રેડી? હા, મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે, તમને કયા માધ્યમથી ખબર પડી હતી? બરાબર, આ એક ક્વેશ્ચન. પછી અહીંનું વાતાવરણ કેવું લાગ્યું? વરસાદનો માહોલ છે, મોટા જંગલો છે, ડુંગરો છે, કેવું લાગ્યું? એન્ડ ધેન આ સ્ટોપ છે, આર્ટિફિશિયલ છે, ટોલ ઇન્સ્ટોલેશન છે, એ આયોજન કેવું લાગ્યું? બરાબર, પછી રેટિંગ પૂછીશ અને લાસ્ટમાં મેઇન ફીડબેક જે તમને અહીં વસ્તુ ના ગમી હોય એવું બી હોઈ શકે અને ગમી એવું બી હોઈ શકે. બરાબર, સમજી ગયા? રેડી?